ગ્રીન બીન્સ કે જેને ગુજરાતીમાં આપણે ફણસી તરીકે ઓળખીએ છીએ, તેનો ઉપયોગ પંજાબી સબ્જી તેમજ સૂપ બનાવવામાં કરવામાં આવે છે. ફણસીમાં પૌષ્ટિક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે. તેમાં એન્ટીઓક્સિડન્ટ, વિટામિન એ અને બી પણ પૂરતા પ્રમાણમાં હોય છે. આ સિવાય તેમાં ઘણા પ્રકારના મિનરલ્સ જેમ કે આયર્ન, પોટેશિયમ, કોપર, બીટા કેરોટીન તેમજ પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે. ફણસીનું સૂપ પીવાથી શરદી જેવી બીમારીઓમાં રાહત મળે છે. ફણસીમાં કેલ્શિયમની માત્રા હોવાથી તે હાડકાંઓને મજબૂત બનાવવાનું કામ કરે છે. તે ડાયાબિટીસના દર્દીઓ માટે ઉત્તમ ખોરાક ગણાય છે. ફણસીમાં ડાયટરી ફાઇબર અને કેલોરીની માત્રા ઓછી હોવાથી જે લોકો વજન ઉતારવા માંગે છે તેમના માટે તે બેસ્ટ ઓપ્શન છે. ફણસીમાં રહેલું સ્ટાર્ચનું પ્રમાણ શરીરને મોટા પાયામાં ઉર્જા પૂરી પાડે છે. એનર્જીનો ભરપૂર સ્ત્રોત ફણસીને ગણવામાં આવે છે. સવારે તેનું સૂપ પીવાથી દિવસ દરમિયાન ભરપૂર એનર્જી મળી રહે છે. ફણસી એન્ટીઓક્સિડન્ટોથી સમૃદ્ધ છે, જે વધતી ઉંમરની ગતિને ધીમી કરવાની સાથે તમને તણાવથી પણ દૂર રાખવામાં મદદ કરી શકે છે. ફણસી ખાવાથી કેલ્શિયમ મળે છે, સ્વાદમાં સારી છે, આંખ માટે પણ સારી છે. શાકભાજી ખાવાથી આપણને શક્તિ મળે છે, જેથી થાક ઓછો લાગે છે. આપણું શરીર સારું અને સ્વસ્થ રહે છે. તો મિત્રો, વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો.